વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે ચિક્કાર શરાબના નશામાં વડોદરા જિલ્લાના એક પોલીસ કર્મચારીને ધમાલ મચાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યારે મકરપુરા પોલીસે સ્થાનિકોની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ગ્રામ્યના વરણામા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ પરમાર મકરપુરા વિસ્તારની હરિઓમ ધામ સોસાયટીમાં રહે છે. સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર તેઓ વારંવાર શરાબના નશામાં આવીને ધમાલ મચાવે છે. થોડા સમય પહેલાં પણ આ નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલે રસ્તા પર કાર પાર્ક કરીને સોસાયટીના રહીશો સાથે ઘર્ષણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જો કે પોતે પોલીસ કર્મચારીઓ હોવાના કારણે મકરપુરા પોલીસે સમાધાનની ભૂમિકા અપનાવીને માફીપત્ર લખાવીને સમાધાન કરાવ્યું હતું. ગત રાત્રે ફરીવાર ચિક્કાર નશાની હાલતમાં પોલીસ કોન્સ્ટેબલ અમિત પરમારે સોસાયટીમાં રાહદારી સાથે અકસ્માત સર્જાય તેવી રીતે કાર હંકારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રજારક્ષક કહેવાતા પોલીસ કોન્સ્ટેબલને ઊભા રહેવાના પણ હોશ ન હતા. અંતે મકરપુરા પોલીસે રહીશોની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.